હેલો વિદ્યાર્થી મિત્રો, કેજે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે ધોરણ 10 પ્રકરણ 1 રાસાયણિક સમીકરણોમાં સ્વ અધ્યયન પોથીના મહત્ત્વના પ્રશ્ન વિશે ચર્ચા કરીશું. તો જે પહેલો પ્રશ્ન છે એમાં બહુ વિકલ્પી પ્રશ્નો આપેલા છે, તો આપણે સાચો જવાબ પસંદ કરવાનો છે. તો પહેલો પ્રશ્ન કે રાસાયણિક સમીકરણમાં ઘન અવસ્થાને દર્શાવવા માટે નીચેના પૈકી કઈ સંજ્ઞા વપરાય છે? તો ઓપ્શનો આપેલા છે એલ, જી, EQ, એસ. ચલો સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો સાચો જવાબ કે ઘન અવસ્થાને દર્શાવવા માટે એસ એટલે કે સોલિડ અવસ્થા કે એસ એટલે ઓપ્શન નંબર ડી આવશે. જો એલ છે એટલે કે લિક્વિડ એટલે કે પ્રવાહી અવસ્થા, જી એટલે કે ગેસ એટલે કે વાયુ અવસ્થા અને EQ એટલે કે એનું જલીય દ્રાવણ આપણે આ રીતના દર્શાવવામાં આવે છે. તો પહેલાંનો જવાબ એસ ઓપ્શન નંબર ડી આવશે. ચલો બીજા નંબરનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો કે નીચેનામાંથી કયા રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયા તાપમાને પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિમાં ટૂંકાક્ષરો સાચી રીતે દર્શાવ્યા છે? અહીંયા જે પ્રક્રિયા આપેલી છે એ પાણીની પ્રક્રિયા આપેલી છે અને સામાન્ય રીતે આપણે જોઈએ કે સંયોગીકરણની પ્રક્રિયા આપેલી છે. સંયોગીકરણની પ્રક્રિયામાં શું હોય કે બે કે તેથી વધુ પ્રક્રિયકો એકબીજા સાથે જોડાય અને નિપજો બનાવે. અને જે બંને પ્રક્રિયકો આપણે કહી શકાય કે પાણીમાં હશે તો એક હાઇડ્રોજન હશે અને ઓક્સિજન હશે અને બંને ગેસ હશે. તો પહેલાં બંને ગેસ હોય એવું જોઈએ તો ઓપ્શન નંબર 1 સીમાં છે અને ઓપ્શન નંબર ડીમાં છે બંને ગેસ. પરંતુ જે પાણી બને છે એ પાણી પ્રવાહી એટલે કે લિક્વિડ છે, એટલે ઓપ્શન નંબર સી આવશે કે હાઇડ્રોજન અને ઓક્સિજન બંને ગેસ આવશે અને એમાંથી જે પાણી બને છે એ લિક્વિડ આવશે. એટલે ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થશે. તો આપણે જે જવાબો છે એ જવાબો પણ જોતા જઈએ તો આપણે કહી શકાય કે પહેલામાં એસ આવશે, બીજામાં સી આવશે, બરાબર. તો આ બંને જવાબો પણ તમે યાદ રાખજો. ચલો ત્રીજા નંબરના પ્રશ્નમાં જોઈએ કે નીચેના સમીકરણો પૈકી સમતોલિત રાસાયણિક સમીકરણ પસંદ કરો. તો સમતોલિત રાસાયણિક સમીકરણ એટલે આપણે કહી શકાય કે પ્રક્રિયકોમાં જેટલા પરમાણુ હોય એટલા જ નિપજોમાં હાજર હોવા જોઈએ. એને સમતોલિત રાસાયણિક સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. જો પહેલામાં જોઈએ તો આપણે જોઈ શકાય કે ઓક્સિજન આ બાજુ 2 છે નિપજોમાં, પ્રક્રિયકોમાં 1 છે એટલે પહેલો નહીં આવી શકે. ચલો બીજામાં જોઈએ તો બીજામાં ઓક્સિજન 2 છે પ્રક્રિયકમાં, નિપજમાં 1 જ છે એટલે બીજો ઓપ્શન પણ નહીં આવી શકે. જ્યારે ત્રીજામાં જોઈએ કે ઝીંક ધાતુની મન સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા, બરાબર. તો ઝીંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. તો આ પ્રક્રિયા બેલેન્સ છે એટલે ઓપ્શન નંબર સી એ આનો સાચો જવાબ છે. તો વિદ્યાર્થી મિત્રો લખી દેજો તમે આ પ્રશ્ન. ચલો ચોથા નંબરનો પ્રશ્ન જોઈએ કે નીચેના સમીકરણો પૈકી એક સમતોલિત રાસાયણિક સમીકરણ નથી તે પસંદ કરો. તો આમાં એવું જોવાનું છે કે કયું સમતોલિત રાસાયણિક સમીકરણ છે નહીં. તો પહેલું જે છે લોખંડની પાણી સાથેની પ્રક્રિયા આપેલી છે તો Fe3O4 + H2. તો આમાં Fe આ બાજુ 3 છે, આ બાજુ પણ નિપજમાં 3 છે. હાઇડ્રોજન 4 દૂને 8, એ જ રીતના 4 દૂને 8 છે, બરાબર છે. ઓક્સિજન પણ 4 છે, આ બાજુ પણ ઓક્સિજન. એટલે પહેલું જે સમીકરણ છે એ સમતોલિત રાસાયણિક સમીકરણ છે. હવે બીજામાં જોઈએ તો Mg આ બાજુ 1 છે, નિપજમાં પણ 1 છે. ઓક્સિજન જોઈએ પ્રક્રિયકમાં 2 છે, જ્યારે નિપજમાં કેટલા છે? 1 છે. એટલે આપણે કહી શકાય કે જે બીજા નંબરનું જે સમીકરણ છે મેગ્નેશિયમવાળું કે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવાવાળું, એ સમીકરણમાં કહી શકાય કે એ સમતોલિત રાસાયણિક સમીકરણ છે નહીં. એટલે ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ આવશે. ચલો હવે આગળના પ્રશ્ન જોઈએ કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે આપણે જોવાનું છે. તો પાંચમા નંબરનો પ્રશ્ન કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા નવા પદાર્થને પ્રક્રિયકો કહે છે. ચલો વિધાન સાચું છે કે ખોટું તમારે જણાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિધાનમાં આવશે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા નવા પદાર્થને નિપજો કહેવાય, પ્રક્રિયકો કહેવાશે નહીં. તો આ વિધાન કેવું આવશે? ખોટું આવશે, બરાબર. તો નિપજો કહેવાય. છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે દળ સંચયના નિયમ મુજબ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દળનું સર્જન થતું નથી કે દળનો નાશ થતો નથી. તો આપણે જોઈએ કે દળ સંચયનો નિયમ શું કહે છે વિદ્યાર્થી મિત્રો? ચલો આનો પહેલાં જવાબ આપી દો તમે. શું આવશે? તો બરાબર છે કે દળનું સર્જન પણ થતું નથી કે દળનો નાશ પણ થતો નથી. તો આ વિધાન શું આવશે? સાચું. ચલો સાતમા નંબરનો પ્રશ્ન જોઈએ કે રાસાયણિક સમીકરણમાં
પદાર્થોની પ્રવાહી સ્થિતિ દર્શાવવા માટે જી સંજ્ઞાનો ઉપયોગ થાય છે. તો આપણે પહેલાં જ MCQમાં જોયું કે અલગ અલગ સ્થિતિ દર્શાવવા માટે અલગ અલગ સંજ્ઞાનો ઉપયોગ થાય છે. અહીંયા લખેલું છે પ્રવાહી, તો પ્રવાહી માટે જી નહીં આવે, તો પ્રવાહી માટે એલ આવશે. પ્રવાહી માટે શું આવશે? એલ. તો આ વિધાન શું પડશે? ખોટું. બરાબર. અને જી છે એ વાયુ અવસ્થાને દર્શાવવા માટે ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્ર, આવા જ બીજા પ્રશ્ન સાથે ફરીથી મળીશું. તો આ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.